જેતપુર में हवे श्वान बाद भूंडનો आतंक सामे આવ્યો છે। દેરડી આવાસ યોજના પાસે ભૂંડોએ રહીશોની પાછળ થઈ બચકા ભર્યા હતા। દેરડી આવાસ યોજનામાં મોટી સંખ્યામાં ભૂંડનો ત્રાસ હોવાથી લોકોમાં ભય જોવા મળ્યો છે। ભૂંડ રસ્તા પરથી કોઈ નીકળે તો તેમની પાછળ થાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ભૂંડના ત્રાસને કારણે સ્થાનિકોમાં ભય। દેરડી આવાસમાં રહેતા સ્થાનિકોએ ભૂંડ પકડવા માંગ કરી છે। જેતપુરમાં શ્વાનના ત્રાસ બાદ હવે ભૂંડના ત્રાસના કારણે લોકો પરેશાન। નગરપાલિકા દ્વારા તાત્કાલિક ભૂંડ પકડવાની કરી છે માંગ। જે કે સિંગત સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। તમારું નામ? વિજયભાઈ મનસુખભાઈ મકવાણા। આ એરિયો કયો છે? શું બનાવ છે? દેડીની ધાર છે, આવાસ યોજના છે। અહીંયા ભૂંડણાનો વારંવાર ત્રાસ થાય છે અને માણસો કચરો નાખવા જાય ને તો એની વાંહે ભૂંડણા ધોળે છે અને ભૂંડણા ધોળે એટલે પસાડી દે। એક બે જણાને તો લગાડી દીધું છે। અહીંયા અમારે બહુ પરેશાન બહુ થઈ ગયા છે। એક બે હતા તો કોઈ તકલીફ નથી, હવે તો અહીંયા જાજા થઈ ગયા, ઢગલો થઈ ગયા। એક એક બબે હોય તો વાંધો ન પડે, અત્યારે હવે ગણીને તો 50 થી 100 ભૂંડણા ભેગા થયા। તમારી માંગ શું છે? આ ભૂંડણાને ગમે આ સુરક્ષિત જગ્યાએ રાખી દે તો સારું। સુધાબેન દેશરાજ પાંડે। આ એરિયો કયો છે? શું બનાવ બન્યો? ડેડી ધાર માં રહું છું, વેસણનામાં। મારા હેના લાગી ગયા છે, દવાખાના જઈ આવી છે। મારા કળમાં બહુ લાગી ગયા છે, દુખાવું પડે છે। બટકો ભરવા છે રહી ગઈ, બટકો નહીં ભરી લે તો મરી ગયા હોત પાછા। તમારી વાંહે શું દોડ્યું છે? ભૂંદડો। આ તમારી માંગ શું છે અત્યારે? તમારું નામ? ગુલજારબેન। કઈ જગ્યાએ રહેવાનું? દેડી આવાસ યોજનામાં। શું બનાવ બન્યો? કાલ ભૂંદડા છે ને, મારો બાબો કામે જતો તો શેરીની બહાર નીકળો ને નાકામાં તો એની વાહે થયો। અમારા છોકરાને પછાડી દેસ, દિવાલમાં ભટકાઈ ગયો ને તો રહી ગયો, નકર મારા છોકરાને પાડી દેત। આવાસ યોજનામાં કેટલા ભૂંડડા છે? અરે બહુ જ ત્રાસ છે ભાઈ ભૂંદડાનો। મારો છોકરો કાલ રહી ગયો। તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે બસ અહીંથી આ ત્રાસ અમને બહુ જ છે ભૂંદડાનો, અહીંથી ભૂંદડા કાઢી જાય।